ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા તેમજ 6 જેટલા પીઆઈ 28 લોકો સામે સગીરાએ ગોંડલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે। આમાં કહેવાય રહ્યું છે કે થોડાક દિવસ પહેલાં અમિત ખૂંટનો જે ચકચારી કેસ સામે આવ્યો છે અને ચકચારી કેસમાં સગીરાએ કોર્ટમાં એવું નિવેદન આપ્યું હતું કે તેને બળજબરીપૂર્વક અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા વિરુદ્ધ નિવેદન આપવા માટે પોલીસે દબાણ કર્યું હતું। સાથે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર પણ સગીરાએ ગંભીર આરોપ કર્યા હતા। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આજથી થોડાક દિવસ અગાઉ અમિત ખૂંટ નામના રીબડાના યુવાને પોતાની વાડીમાં ગળે ફાંસો કહી જીવન ટૂંકાવી લીધું હતું। અમિત ખૂંટ સામે દુષ્કર્મના ગંભીર આરોપ લાગ્યા હતા અને આ મામલાના સંદર્ભમાં પોલીસે 4 જેટલા આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો। અમિત ખૂંટ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી। આ સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ રીબડા, પૂજા રાજગોર અને એક સગીરાનો પણ સમાવેશ થાય છે। આ ઘટનાના સંદર્ભમાં પૂજા રાજગોરે જે ગોંડલ પોલીસે વર્તન કર્યું છે તે બાબતે કોર્ટમાં એક અરજી કરી હતી અને આ અરજીની સુનાવણીમાં સગીરાએ નિવેદન આપ્યું હતું। જે નિવેદનમાં સગીરાએ ગોંડલ પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા હતા। સાથે જ જયરાજસિંહ જાડેજા સામે પણ ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી હતી। આને લઈને મામલો બીચક્યો હતો। ત્યારે હાલ સગીરાના જે એડવોકેટ છે ભૂમિકા પટેલ, તેમનું નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। સગીરા દ્વારા જે ગોંડલ કોર્ટમાં જે ફરિયાદ કરવામાં આવી છે એ જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજાના પુત્ર પ્લસ ત્યાં એના જે માણસો છે, દીકપાલસિંહ છે, હેમભા છે, જેકીભાઈ જે ઉર્ફે જયકિશન છે, એમના વિરુદ્ધ છે અને સાથે અન્ય પોલીસ અધિકારીઓ છે એ બધા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને એમને જે સગીરાને સતત કબૂલાત માટે દબાણ કરવામાં આવતું હતું અને જો અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા વગેરેના નામ ખોલાવવા માટે જે દબાણ કરવામાં આવતું હતું એ બાબતની ફરિયાદ કરેલી છે। ખાસ કરીને જે એક વિડીયો પણ સામે આવ્યો છે સામે શું કહેશો આને લઈને? એ અમને તો ખબર જ હતી આવું કંઈક નવી પ્રપંચ થશે જે લોકો તરફથી, એટલે અમારી પાસે એનો પ્રૂફ છે ને એનો ફોટો છે કે એ લોકો કઈ રીતે જયરાજસિંહ પોતે આ જે સગીરા છે એના ફાધરને ધમકાવવા માટે એમના ગામ સુધી પહોંચ્યા હતા એ બાબતનો ફોટો બી મેં તમને આપેલો છે। એટલે એ જે વિડીયોઝ જોવા વાળા છે એ પણ જોઈ શકે છે કે એમના ફાધર કઈ રીતે ડરતા ડરતા આખો ખુલાસો આપી રહ્યા છે અને બહુ શોર્ટ વિડીયો છે કે જેમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે કોઈના કેવા પ્રમાણે વિડીયો બનાવેલો છે। એટલે જોઈએ છીએ હવે તો જે તપાસનો વિષય છે, કારણ કે જે હશે સત્ય તો બહાર આવશે જ અને જો એ લોકો સાચા હોય તો હું એમ કહું છું કે એમની જે શ્રી હોટલ છે બરાબર, ત્યાં એમને 2 દિવસ સગીરાને ગોંધી રાખી હતી, તો જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલે જાતે જઈ અને શ્રી હોટલના જે સીસીટીવી કેમેરા છે એ પોલીસને અપાવી દેવા જોઈએ જેથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય। શું ફરિયાદમાં મુખ્ય કઈ કઈ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો? મુખ્યત્વે એ જ વાતનો ઉલ્લેખ કરવામાં છે કે સગીરાને કઈ રીતે રિમાન્ડ હોમમાંથી જયરાજસિંહ દ્વારા છોડાવવામાં આવી, એમના વકીલો દ્વારા કઈ રીતે સગીરાને ધમકાવવામાં આવી, કારણ કે એને 2 દિવસ બરોડા જે રિમાન્ડ હોમમાંથી છૂટી પછી સીધી જયરાજસિંહના માણસો દ્વારા આ સગીરાને ગોંડલની શ્રી હોટલ ખાતે લઈ આવવામાં આવી હતી અને કદાચ જે ગોંડલના રાજકારણથી પરિચિત હોય એને ખ્યાલ જ છે કે હોટલ કોની છે, બાઉભાઈ ટોળિયા કરીને જે છે એમના ઓનર છે અને એની આપણે લોકોએ વિડીયોઝ ને ફોટોઝ જયરાજસિંહ સાથે જોયેલા જ છે, તો એના ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ કઈ રીતનું આખું કાવતરું કરવામાં આવ્યું છે। આમાં આગળ શું શું કાર્યવાહી થઈ શકે ને શું માંગ કરવામાં આવે છે તપાસને લઈને આપના તરફથી? અત્યારે સૌપ્રથમ તો અમે જે કન્સર્ન ટાઈમ છે એ સમયના બહુ તમને ખ્યાલ જ છે ગોંડલની અંદર સીસીટીવી તો બહુ ચર્ચામાં રહ્યા છે, એટલે જે ગોંડલના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ડીવાયએસપી ઓફિસના સીસીટીવી માંગ્યા છે, શ્રી હોટલના સીસીટીવી માંગ્યા છે અને પ્લસમાં આગળ અમારી માંગ આમાં પણ એમ જ છે કે આ જે આખી ઘટના છે એની પણ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવે એવી અમારી માંગણી છે। આપણે સાંભળ્યા હતા સગીરાના એડવોકેટ ભૂમિકા પટેલ, તેમણે આ મામલાને લઈને માહિતી આપી છે અને જે તેમણે સીસીટીવીની માંગ કરી છે તે સીસીટીવી માટે કોર્ટમાં તેમણે અરજી પણ કરી છે અને સીસીટીવી માટે કોર્ટે પોલીસને નિર્દેશ પણ કર્યા છે। આજે ગંભીર આરોપો જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા તેમજ 6 પીઆઈ સહિત 28 જેટલા લોકો સામે લાગી રહ્યા છે। તે મામલે સગીરાના એડવોકેટે કોર્ટમાં તેમના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે, જેને કહીને ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।